તે આવું શેતર જોયું બાળેસનું તે ઉનાળામાં તો પૈસા જોઈ શું હોય, કો તો તરબૂજ હોય ને કે શકરટેટી હોય. હવે ભૂવો તરબૂજ પાળીને બોલ્યા કરે, રે ખાઈ ખાઈને તરબૂજ શું ખાય, ખાવું નહીં, લાય પેલે આરામ કરું. આરામ કરવા ગયા તો અહીંયા ઓબો હતો, નેચે આરામ કરતા હતા. ઓમ નજર પડી તાર તો કેસર કેરી દેખાણી અને કેરી ના હતા લેટવા. ઘણા ઉભા થઈને તોડવાનો પ્રયત્ન કર્યો પણ કેરી તૂટી નહીં. પછી ભગવાનને ઠપકો આલે, ભગવાન યાર આવું શું કરો છો, તમારે તરબૂજ ઉપર રાખવાનું હતું ને કેરી નીચે રાખવાની હતી, હું કેરી ખોત નહીં. આવી ભગવાનને ઠપકો આલતા હતા અને એવામાં પવન આવ્યો ને કેરી ઉપરથી પડી નાક ઉપર, નાક લોહી બંબાળ. અને 10 મિનિટ પછી ઈના ઈ બોલ્યા કે ભગવાન તે સારું કર્યું છે, કેરીની જગ્યાએ ઉપર તરબૂજ હોત તો શું દશા આવત. આ કેરી હતી એની જગ્યાએ કદાચ તે ઉપર તરબૂજ રાખ્યું હોત તો કોઈ ભાજુ રોત. તે ભગવાન કરે એમાં કોદાડો આપણે લીટું ન તોડાય. હું તમારી માતા આવું કહું છું ભાઈ, ભગવાન મારો નાથ કરે એ હાસુ જ કરે. લ્યો આયા જાનું પરમણ મારો ભગવાન રાખશે, તમારી પાઘડીએ રંગ રહેશે એવું હું માતા કહું છું ભાઈ. હાઉ એવું કે છે અમુક અમુક તો બાપા ધૂણવા બેહે એટલે એવું કે હે હું ગરીબની માતા આવી. વળી પાછા બીજા ભાઈ ધૂણવા બોહે તે કે હે હું મળદની માતા આવી. માર તો મોનવું શું એ ખબર નહીં પડતી ભાઈ. પણ ગરીબ ને મળદ બે સાચી વાત છે. બંગલામાં રહેતો હોય ને ગરીબ ના કેવરાય, કેવરાય. બંગલામાં રહેતો હોય પણ એનું ઓતેડું ગરીબ હોય ને એને ગરીબ કહેવાય. હું માતા આવું કહું છું. અને મળદ કને કહેવાય, વગર ઓકે કોકને ઝાપટીને આવતો રહે મળદ ન કહેવાય. 7 વાગે દરવાજા વાસીને હુઈ જાય ને મહેમાન કોદાળ આશા ના રાખે ને મળદ ન કહેવાય, કહેવાય. પણ આવો મોડવો રોકડો હોય ને ઝોપે ઉભા ઉભા આવો 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 કરતા હોય એનો મળદ કહેવાય. તમે મર્દાનગી જેવો આવકારો રમેશભાઈ આલ્યો છે. શંકરના પગ પકડી અને કોદાળો તમારી મર્દનગી મટવા દીધું. મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. ખૂબ મજા, ખૂબ સારું. હવ કેસે આયા છો એવા મેલવા આવીશ, પણ હું રાવળની માતા એવું કહું છું. ગોમે ગોમના મહેમાનો આજ તો મારા ગોમની જાતર છે અને મારી જ પથારી છે. તે ગોમે ગોમના મહેમાન હું રાવળ દેવની જોગણી એવું કહું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેલવા ના ઉદ મારું નામ માતાને. બોલો દ્વારકે રણછોડ રાયને.